है જય માતાજી, જય દ્વારકાધીશ। આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આપણે એક એવી જગ્યાએ જવાના છીએ જ્યાં તમે ઘોડો જોઈને આનંદ મંગલ થઈ જાય તો જ તો બધા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરાબર? સ્ટાર્ટિંગમાં તમને મોરો તો બતાવી જ દેવાના છે, તો વિડીયો હવે આપણે ત્યાં જઈને ચાલુ કરશું। જય માતાજી। તમે આ જે રસ્તો જોવો ને, આ રસ્તે લોકો 7 વાગ્યા પછી નીકળી જ ના શકે, કારણ કે અહીંયા હાવટની એટલી બીક છે ને, ગમે એને ઉપાડી લે। સમજા તમે? આ જે લાઠીથી એમ આપણે જાત્રોડે જવાનું છે, એટલે આ રસ્તો પકડ્યો છે। લાઠીથી જ્યાં રસ્તો આવે જાત્રોડા તો જંગલ આવી જાય, જ્યાં એક ઘોડો છે જોરદાર, ચેતનભાઈ કરીને આયા છે એનો ફોન આવ્યો હતો કે આ બાજુ હોય તો તમે અમારે ત્યાં આવો, આટો મારી આવી। આ રસ્તે કોઈ આવતું હોય તો ધ્યાન રાખવું। આ અકાળા વાળો રસ્તો છે, અકાળા લાઠીથી અકાળા વાળો રસ્તો હોય ને, એમાં બહુ ધ્યાન રાખવાનું। હમણાં એક ભાઈ આપણને ભેગા જતા આપણે બેઠા હતા, એને વાત કરી કે આ ભાઈ 7 વાગ્યા પછી તમે આ રસ્તે ન નીકળી શકો, થોડુંક સિંહને લીધે અઘરું પડી જાય, કારણ કે સિંહની અહીંયા બહુ ત્રાસ છે, વધારે પડતો। હમણાં 2 દિવસ પહેલા પણ એક મારા જેવડા દીકરાને સિંહનો શિકાર થઈ ગયો, કારણ કે એ બહુ દુઃખદ ઘટના કહેવાય। પણ બને ત્યાં સુધી તમે તમારી રીતે સાવધાની રાખો તો સારું, કારણ કે અત્યારે મોસ્ટ ઓફલી સિંહના કેસ વધારે નીકળે છે। હમણાં એક પાલીતાણા આપણા માલધારી ભાઈનો પણ કેસ નીકળ્યો હતો, એટલે બધું ધ્યાન રાખીને કરવું। અને બને ત્યાં સુધી હાલની તારીખમાં સિંહ જોવા જતા હોય તો સિંહથી દૂર રહેવું ભાઈ, સિંહ જોવાના અખતરા કરવા નહીં, કારણ કે અત્યારે હાલેમાં બહુ ડેન્જર પરિસ્થિતિ હાલે બધે, એટલે સામે પહાડો દેખાય છે, જય માતાજી। તો આપણે વાત કરી જે રીતે જાત્રોડા વાળા ભાઈ હે ચેતનભાઈ ને, એનો આ ઘોડો છે ચાંદ, જે લગભગ મોસ્ટ ઓફલી ફેમસ છે, મને પોતાને જ નથી ખબર કે આ ઘોડો, અને અત્યાર સુધીમાં આના 91 રિઝલ્ટ આવી ગયા છે, એવું બધું છે। બાપાનો કેવું કીધું તમે? દ્રોણાનો બાપ છે, માં પણ બહુ સારી, અને 64ની આજુબાજુની હાઈટ છે, અને 6 વર્ષનો થયો છે। હમણાં બહાર કાઢી પછી બતાવી તમને। આ બાજુ વછેરી છે, એને પણ હમણાં બહાર કાઢી, અને પછી આછા ખેલ ચાલુ થાય દ્રોણાના। હમણાં ચાંદને બહાર કાઢી આપણે, સાનો દ્રોણા, અને મા સાઈડથી પણ બહુ સારી હોમ બ્રીડની એની છે, બહાર કાઢી એટલે પાવર તમને બતાવી, કારણ કે અત્યારે અંદર છે ને આમ વ્યવસ્થિત તમને જો કેટલો પાવર હે, ભળો હે બાપ પણ હજી દ્રોણા જીવે છે, જે હાલ પુણે છે, અને પેલા હતો પંજાબ, બરોબર? ઓહો, છોડી નાખ્યો હે, ને બહાર આવે છે ચાંદ। પાવર જોવો તમે, જો કેટલો પાવર જોવો તમે, જો
આગળ લઈ લ્યો એટલે થોડું માહિતી. અરે આટલો પાવર હોય તો ઘોડો માર નાખે. પાવર જ એટલો હોય. આના 91 રિઝલ્ટ પડી ગયા છે. પણ ક્રોસિંગ કરાવવું હોય ને ચેતનભાઈનો કોન્ટેક્ટ કરવાનો. બચ્ચા પણ 1 નંબર આવે છે અને આનો બાપ છે એ પણ 1 નંબર છે. દ્રોણાનો દીકરો ભાઈ, વાહ. પાવર જ એટલો છે. અઘરો હે ભાઈ. દ્રોણા હો ભાઈ, એનો દીકરો દ્રોણાનો નાગ નહીં પણ ચાંદ. દ્રોણાનો દીકરો ચાંદ હો, ઉડે તો ચાંદ. બસ રાખજો 2 મિનિટ. ના, પ્યોર મારવાડી જ લાગશે, કાઠિયાવાડી ક્યાંયથી નહીં લાગે. એકાણુંના રિઝલ્ટ આવ્યા છે. આપણે વિડીયોમાં પણ થોડા ઘણા રિઝલ્ટના ફોટા નાખશું. ક્રોસિંગ કરાવો તો આપણે ચેતનભાઈના નંબર નાખી દો. ફીસ વગેરે ચિત્રોડા લાઠીની નજીક પડે ને અમરેલી નજીક પડે તમારે આવવા માટે. હવે અંદર લઈ ગયો. સિવાય ની હે ને? સિવાય જે મહેસાણા વોટર પાર્ક છે ત્યાંનો સિવાય સ્ટેલિયન ઘોડો એની છે. અને કહેવાય ને કે ઘોડા હોય, ઘોડી હોય કે ગાય હોય, એના જીવનકાળમાં એક જ એવું બચ્ચું આપે જે બહુ યુનિક હોય. એ બચ્ચું હા છે. આની હાઈટ ને બધી જોરદાર એટલે જોરદાર છે. જુઓ તમે, ઉંમર કેટલી થઈ આની? 24-25 મહિને. હાઈટ કેટલી છે આની? 59 પ્લસ. આ બાજુ લઈ લો. ઓર વછેરી બહુ સારી. પ્યોર મારવાડી બ્રીડ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે અમરેલી આવી ગયા છીએ અને આપણા મિત્ર છે નીરવભાઈ, એ આપણને એક જગ્યાએ લેવા. ત્યાં ગાયું ને ખૂટ બહુ જૂના છે. એમાં અમુક ગાયું ભુવનેશ્વરી પીઠની છે અને જે આ ખૂટ તમે જોવો ડાયરેક્ટ
ભાવનગર લાઈન નો ફૂટ છે જુઓ તમે. અને આખા ઘેરામાં એક તો આ ગઈ જોઈ છે તમે, નિરીક્ષણ કરી લેવાનું મોઢું. અને બીજી આપણને હંધાઈથી વધારે ગમી હોય ને તો આ ગઈ, આની તો વાત જ નથી. જો તમે આનું સિંગ મોઢું આવું હવે નથી રહ્યું કે માં બહુ ઓછું જોવા મળે. આ બાજુ બધા નાના બચ્ચા. આમાં અમુક એમ્બ્રિયો નહીં છે કે બધા ઓમ જ છે? એમ્બ્રિયો નહીં છે, બરાબર. ગાયું કેટલી ટોટલ? 15 જેવી ગાયું છે. આ ભાવનગર લાઈન નો ફૂટ છે. અને હવે કાંકરેજ ખૂબ છે વઢિયારી, ફૂલ પાવર વાળી. જો તમે હમણાં એનો પાવર. જો આનો પાવર તો જાય જ નહીં. આ આપણે ICS માં આવેલી હતી, ઇન્ડિયન કેટલ શોમાં, ત્યાંથી લીધેલી છે આપણા મિત્રએ. અને પેલી છે એ મારા ખ્યાલથી એમ્બ્રિયોની છે એવું છે. આ પછી બધી ગાયું. આમાં એમ્બ્રિયોની અમુક વાછડી અમુક ખોટની છે, બધું ભેગું છે બરાબર. રીડિંગ ઉપર ઘોડા છે આપણે કે ઘોડા કેટલા? 8 ઘોડા સોઈ જાય હમણાં. મેં કીધું ગાયું પેલા દેખાણી તો ગાયું મેં કીધું સોઈ લી. ફૂટ હોજો વાંધો નથી. અને કુંઠ જોવો તમે. તો બધા ઘોડા ને વસેરી તમને બતાવી. એમાં પહેલી વસેરી છે. આ ક્યાં ઘોડાની આપણે? સિકંદર પંજાબમાં છે, દેવરાજ વણીને. બરોબર. અને આની એજ કેટલી થઈ? 13 મહિના. હમ. પગની ને કાનની બધી રીતની પરફેક્ટ છે. સિકંદર ઓમ લાઈન કઈ આવે સિકંદરની? આલિશાન. બરોબર દેવરાજ દિલબાગ રણિયાનો, રણિયા આલિશાન. બરોબર. આ ક્યાં ઘોડાની છે? દિલબાગ રણિયા. દિલબાગ રણિયા. રણિયા. આને કેટલું થયું? બરોબર. મોસ્ટ ઓફલી આપણે વછેરી જ છે ને બધી? બરોબર. રિઝલ્ટ તમે જો દિલબાગનું. પાછલા પગ ધોયેલા લાગે ભાઈ. લઈ જા અકાલી. હો મોસ્ટ ઓફલી વછેરી જ છે આપણે. હમણાં ટૂંકમાં લીધી હશે ને તો. બધા અલગ અલગ ટાઈમ કેવું. બરોબર.
વછેરી જોરદાર. હમ हाँ कंप्लीट हो गई है. મારે મને ફોટા બહુ નથી આવડતા, આપણને ભાઈ પાડી દે ફોટો, આપણે વિડીયો ઉતારવાનું કામ કરવાનું છે. આ ક્યાં ઘોડાની સાહેબ? રડાર કરીને હતો કલ્યાણનો. હમ આની કેટલી ઉંમર થઈ? 25 બરોબર. હાઈટ કર નાખી બાકી? હમ વાહ વાહ. ફોટા પાડી લઈ. એને પકડવા દે ને સાહેબ. એવું છે. આગે ઓકે પરમવીર. પરમવીર પણ હાઈટ ની બહુ હવે. કોલેજ બની જાય. આ 3 વર્ષ પૂરા નથી થયા, 65 છે. 65 પ્લસ. બરોબર અને કાલા કાંતાથી કન્ફર્મ પ્રેગ્નન્ટ 3.5. બરોબર. 3 વર્ષ પૂરા નથી થયા અને 65 પ્લસ ની હાઈટ છે અને કાલા કાંતાથી કન્ફર્મ પ્રેગ્નેન્ટ. બસ જગ્યા પૂરી. હાલો તો અમે ફોટા પાડી લઈ પછી આગળ વાત કરી. 65 પ્લસ છે ને? આ ક્યાં ઘોડાની છે? આવી બધી રૂપાળી. દેવ મુકેશભાઈ. મુકેશભાઈ પાસે ને દેસાઈ. બીજો ભાવ પણ દેવના બચ્ચા. દેવલી લાઈન है ना देव तो હા દેવ. બસ સહી હે સહી. कंप्लीट है भाई. એમાં કાંઈ ન ઘટે ઘોડીમાં. હજી તો વછેરી હે ને? નહીં આ કોણ ઘોડી જ છે. 7 બરોબર. જોરદાર છે પણ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે જે ચાંદ ઘોડો છે એનો વિડીયો પણ બનાવી લીધો અને ત્યાંથી આપણે અમરેલી આવી ગયા હતા. ત્યાં આપણા મિત્ર, ટૂંકમાં આપણા રિલેટિવ જ છે, નીરજભાઈ, એને એક બીજી પણ જગ્યા આપણને લઈ ગયા હતા જ્યાં ગાયો બહુ સારી હતી અને ઘોડા પણ એક નંબર વચ્ચેરીઓ ભેગી કરેલી છે. એનો પણ વિડીયો બનાવી લીધો અને પૂરો વિડીયો કેવો લાગે જરૂર કહેજો. અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા ઘરે જાઓ બરોબર. તમારા માટે કેટલી મહેનત કરું છું. ચાલો હોન્ડાએ વિડીયો બનાવું. કોણ એવું હોય છે તમારા માટે ચાલો હોન્ડાએ વિડીયો બનાવું? ભાઈ
આટલી મહેનત અમે કરી તો થોડુંક અમારી બાજુ ધ્યાન આપો મારા ઘરે જાઓ. સારું હાલો વિડીયો આપણે આજનો રાખીએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.